વ્યક્તિને જો નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એસઆઈપી મગજમાં આવે જ છે, કારણ કે ચારે બાજુ અત્યારે એસઆઈપી જ સંભળાય છે. તો મને સવાલ એ થયો કે મારે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીને 1 કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો કેટલી એસઆઈપી કરવી પડે અને કેટલા સમય માટે? એનો જવાબ મને મળી ગયો છે અને મારી જોડે જો તમે પણ મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજનો આપણો મુખ્ય પ્રશ્ન એક જ છે કે આપણે 1 કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો કેટલી એસઆઈપી કેટલા સમય માટે કરવાની, ને એ પ્રશ્નનો જવાબ આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને મળી જશે. એસઆઈપી એ શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં થતી હોય છે. એસઆઈપીનો ફૂલ ફોર્મ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એસઆઈપી માર્કેટ ઇફેક્ટને નેગેટ કરવા માટે, એટલે બજાર જે ઉપર નીચે જાય છે ને એની અસર આપણને ના થાય ને એના માટેની એક પ્રોડક્ટ છે. આપણે જો ટોપ મ્યુચ્યુઅલ ફંડના છેલ્લા 10 વર્ષના રિટર્ન જોઈશું ને તો 10 વર્ષમાં ઓન એન એવરેજ દર વર્ષે 10 થી 17% રિટર્ન મળ્યું છે આ બધા મ્યુચ્યુઅલ ફંડમાં. પણ એ જ મ્યુચ્યુઅલ ફંડમાં 1 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા જોઈશું ને તો એટલું બધું રિટર્ન આપણને નહીં દેખાય. એ કેમ છે ને એનું કારણ હું તમને સમજાવવા માંગુ છું, ને એસઆઈપી એના માટે જ બનેલી છે. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આપણે થોડું ઇન્વેસ્ટ કરવાનું છે દર મહિને, દર અઠવાડિયે કે પછી દર વર્ષે, જ્યારે આપણી ઈચ્છા હોય ત્યારે. અને આનું કારણ શું છે ને એના માટે હું તમને આ સેન્સેક્સનો ચાર્ટ બતાવવા માંગુ છું. સેન્સેક્સનો ચાર્ટ જોઈને આપણને ખબર પડી જશે કે બજારમાં સેન્સેક્સનો ભાવ એટલે ટોપ કંપનીઓનો ભાવ ધીરે ધીરે ઉપર જ જઈ રહ્યો છે. અપવર્ડ ટ્રેન્ડ દેખાય છે, એટલે ભાવ વધી રહ્યો છે. પણ માની લો તમે ભૂલથી અહીંયા એટલે 2007માં જો અગર તમારી જોડે લાખ રૂપિયા મૂડી હતી, એક સાથે એક જ જગ્યાએ ઇન્વેસ્ટ કરતી દો તો એ 2007 પછી એનો એ ભાવ આવતા 2014 થયું. એટલે 7 વર્ષ સુધી તમારી મૂડી લોસમાં તમને દેખાત ને શું 7 વર્ષ સુધી તમે રાખી મૂકે, લોસ તમે બુક કરી દેત અને એમાંથી તમે નીકળી જાત. આ સેમ વસ્તુ 2015માં બી થઈ કે બજારનો ભાવ તરત જ નીચે જતો રહ્યો હતો અને 2019માં પણ થઈ હતી. પણ એની જગ્યાએ તમે 1 લાખ રૂપિયા એકસાથે ઇન્વેસ્ટ કરો, એની જગ્યાએ થોડા રૂપિયા અલગ અલગ સમયે ઇન્વેસ્ટ કરો તો બજારનો જે ભાવ ચાલી રહ્યો છે એ ભાવે તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે ને. અને એટલે તમારો જે ભાવ છે ને ઇન્વેસ્ટમેન્ટનો, એ રૂપિયા ભલે લાખ રૂપિયાનો લાખ જ તમે ઇન્વેસ્ટ કર્યા, પણ એની જગ્યાએ જો તમે થોડું ઇન્વેસ્ટ દર અઠવાડિયે, દર મહિને કે દર વર્ષે કર્યું હોય તો બજાર ઉપર છે ત્યારે બી થોડું ઇન્વેસ્ટ કર્યું, બજાર નીચે છે ત્યારે બી થોડું ઇન્વેસ્ટ કર્યું, એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે ને એ એવરેજ આઉટ થઈ જાય. અને એટલે જ એસઆઈપી ફાયદા છે લાંબા સમયમાં, કારણ કે લાંબા સમયમાં માર્કેટ તો ઉપર જ જવાનું છે. હવે એસઆઈપી તમે સમજી ગયા, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થાય છે એ પણ સમજી ગયા. તો મુખ્ય સવાલ કે આપણે કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો કેટલી એસઆઈપી કરવી પડે? તો માની લો આપણને 12% એન્યુઅલ રિટર્ન મળવાનું છે. એવું માનીને અગર આપણે ચાલીશું અને 5-5 હજાર રૂપિયા દર મહિને આપણે ઇન્વેસ્ટ કરીશું કોઈ પણ એક સારા મ્યુચ્યુઅલ ફંડમાં, તો 26 વર્ષ અને 6 મહિના પછી આપણે ઇન્વેસ્ટ કર્યા છે 15 લાખ રૂપિયા, આપણને રિટર્ન મળ્યું હશે 85 લાખ, ને આપણી ટોટલ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 1 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. માની લો આપણે દર મહિને 10-10 હજાર રૂપિયાની એસઆઈપી કરીએ છીએ, 12% રિટર્ન આપણને મળે છે, તો 20 વર્ષ અને 9 મહિના ઇન્વેસ્ટમેન્ટ કરીશું. એના પછી આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે 25 લાખ રૂપિયા, આપણને રિટર્ન મળ્યું હશે 75 લાખ રૂપિયા અને ટોટલ મૂડી આપણી થઈ ગઈ હશે 1 કરોડ રૂપિયા. હવે આજે આપણને રિટર્ન મળી રહ્યું છે, એ રિટર્ન જોતા મને તો એવું લાગે છે કે આપણે એવું માની લઈએ કે મારે 1 કરોડ નહીં 5 કરોડ રૂપિયા ભેગા કરવા છે, તો એના માટે મારે 10-10 હજાર રૂપિયાની એસઆઈપી કેટલા સમય માટે કરવાની? તો એનો જવાબ છે 34 વર્ષ અને 3 મહિના માટે તમે દર મહિને 10-10 હજારની એસઆઈપી કરો છો, તમને દર વર્ષે એવરેજ 12%નું જો રિટર્ન મળે છે ને, તો એવા સંજોગોમાં તમે ઇન્વેસ્ટ કર્યા હશે આશરે 41 લાખ રૂપિયા. અને એ 41 લાખની સામે 34 વર્ષ અને 3 મહિના પછી તમારી મૂડી થઈ ગઈ હશે 5 કરોડ રૂપિયા. જેટલી વહેલી એસઆઈપી શરૂ કરો એટલું આપણને વધારે રિટર્ન મળે, જેટલા લાંબા સમય માટે મળે છે. તો ફરીથી યાદ કરાવી દો, આ પૈસા શેર બજારમાં જવાના છે, એટલે પ્રોપર ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈને જ પ્રોપર મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ચાલુ કરાવજો. આ માહિતી તમારા નોલેજ માટે છે, આ માહિતીથી તમારું નોલેજ વધ્યું હોય, તમને આ માહિતી ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત